છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 જેટલા તાલુકાઓમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પોરબંદરમાં 10.25 ઇંચ, કેશોદમાં 8.5 ઇંચ વરસાદ પડ્યો છે। વંથલીમાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। કલ્યાણપુર અને ઉમરગામમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો। રાણાવાવમાં 4.5 ઇંચ, વલસાડમાં 4.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો પોરબંદરમાં 10.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢમાં આપવામાં આવ્યું। 24 કલાકમાં 122 જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પોરબંદરમાં 10.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ સાથે હજુ પણ આગામી 5 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં પડી શકે છે। અત્યાર સુધીમાં દ્વારકામાં સૌથી વધુ 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પોરબંદરમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। કચ્છમાં પણ સામેલાધાર વરસાદ પડ્યો। જૂનાગઢમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી।